વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પવલેપુર ગામના ઓમ સાઈ સંઘ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વાઘોડિયા તાલુકાના ગામથી ઓમ સાઈ સંઘ દ્વારા છેલ્લા 21 વર્ષથી પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે પણ પદયાત્રીઓ જોડાયા હતા। પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરશે। આ પવલેપુર ગામના આયોજકો વડીલો જેમ કે રાકેશભાઈ વસાવા, ટીનાભાઈ ઠાકોર, કાલિદાસભાઈ તેમજ જયંતિભાઈ જેવા કાર્યકરો દ્વારા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ પવલેપુર ગ્રામજનો દ્વારા ભાતુજી મહારાજના મંદિર પાસે સાંઈબાબાની આરતી કરી આ પદયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી સંઘે સાંઈબાબાને પ્રાર્થના કરી હતી। વડોદરા કિશનવાડી ગ્રુપ પણ આ પદયાત્રામાં તેમના યુવાનો સાથે રંધનપુર ગામ પાસેથી સંઘ જોડાશે, તેમજ આ બંને સંઘ સાંઈબાબાના મંદિર શેરડે સુધી પહોંચશે। આજ રોજ વાઘોડિયા તાલુકાના પવલેપુર ગામમાંથી દર વર્ષની જેમ શેરડી સંઘ જાય છે, જેમાં અમારા અહીંયા આગળથી ભાવિ ભક્તો લગભગ આ વર્ષે કમસે કમ 20-30 છોકરાઓ છે જે પગપાળા યાત્રા જાય છે। જે પવલેપુર ગામમાંથી એક ઉપદેશ એવો છે કે ગામમાં એકતા જળવાઈ રહે અને સૌ સાથે મળીને સારી રીતના રહીએ, એ ઉપદેશથી આ લોકો બધા સંઘમાં જાય છે। પવલેપુરથી શેરડી સંઘ જાય છે દર વર્ષની જેમ આ વર્ષે લગભગ 21 વર્ષ થયા। આપણે પવલેપુરથી શેરડી સંઘ જઈ રહ્યો છે, એની સાથે આપણે કિશનવાડી ગ્રુપ પણ જોઈન છે। અમારો આ ઉદ્દેશ એટલા માટે છે કે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને સ્વસ્થ રહે, એટલા માટે અમે પગપાળા યાત્રા સંઘ ચાલુ કર્યો છે। આજથી લગભગ 10 થી 15 વર્ષ પહેલા આ યાત્રાની શરૂઆત થઈ ગયેલી છે અને એની અંદર રચેતા છે ટીનાભાઈ ઠાકોર અને બીજા છે એ છે પરેશભાઈ, અને અમારા વડીલ જેમ છે રાકેશભાઈ, અનિલભાઈ, કાલિદાસભાઈ, એ બધાના મજબૂતથી અને જયંતિભાઈ, આ બધાના મોજૂદથી અમે સારો સંઘ ઉપાડી રહ્યા છે।